સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. મારા વાલા મિત્રો, પ્રેમી સલામ સાથે આજના સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આપણે ગત અભ્યાસમાં જોઈ ગયા કે દાનિયેલના મિત્રોએ રાજાએ સ્થાપન કરેલી પ્રતિમાની આગળ નમવાનો ઇનકાર કર્યો. રાજા હવે તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવાના છે. પણ આ મિત્રોને તેમના જીવતા ઈશ્વર પર વિશ્વાસ છે કે તે તેમને બચાવશે. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે જોઈશું કે ભઠ્ઠીમાં નાખ્યા પછી તેઓનું શું થયું. આપણે આપણા મન, હૃદય અને કાનને ખુલ્લા રાખીએ અને પ્રભુના સેવકને શાંતિથી સાંભળીએ. વહાલા દર્શક મિત્રો, આજના પ્રસારણમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હું માનું છું કે આ બાઇબલ અભ્યાસ તમને લાભદાયી બની રહ્યો હશે. મિત્રો, હવે આજના અભ્યાસની શરૂઆત કરીએ. તેમાં આપણે 3 યહૂદી જુવાનોનો બળતી અગ્નિની ભઠ્ઠીમાં જીવતા નાખવામાં આવે છે તે ચમત્કાર વિશે અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આપણે દાનિયેલનું પુસ્તક તેનો 3જો અધ્યાય 19 અને 20 કલમને વાંચીએ. ત્યારે નબૂખદનેસ્સારને રોમે રોમે ક્રોધ વ્યાપ્યો ને સાદ્રાક, મેશાક તથા અબેદનગોની સામે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું. તેણે એવો હુકમ ફરમાવ્યો કે ભઠ્ઠી હંમેશા ગરમ કરવામાં આવતી હતી તે કરતાં 7 ગણી ગરમ કરવી. પછી તેણે પોતાના સૈન્યના અમુક બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે સાદ્રાક, મેશાક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. મિત્રો, રોમે રોમે ક્રોધ વ્યાપ્યો. નબૂખદનેસ્સારનું ગુસ્સા પર કોઈ નિયંત્રણ હતું જ નહીં. નબૂખદનેસ્સારે અગાઉ જેઓની તરફેણ કરી હતી તેવા જ આ જુવાનો પર અત્યંત લાગણીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો. મિત્રો, ભઠ્ઠી હંમેશ ગરમ કરવામાં આવતી હતી તે કરતાં 7 ગણી ગરમ કરવામાં આવી. આ જરૂરી ન હતું, પણ આ બાબત દર્શાવે છે કે તે માણસના હૃદયમાં શું હતું. દાનિયેલ 3 અને 21 જણાવે છે, એટલે તેઓએ તે 3 માણસોને તેમની ઇજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. ભલા દર્શક મિત્રો, અહીં તેમની ઇજારો એટલે તેમના પગના લાંબા મોજા અને વસ્ત્રો સહિત તેમને બાંધી દેવામાં આવ્યા. બીજા શબ્દોમાં કહીએ તો હવે તેઓ અગ્નિની ભઠ્ઠીમાં જવાને તૈયાર હતા. મિત્રો, હવે આપણે દાનિયેલ 3:22 અને 23 કલમને વાંચીએ. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો સાદ્રાક, મેશાક તથા અબેદનગોને ઉચકી લાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મુવા. સાદ્રાક, મેશાક તથા અબેદનગો એ 3 માણસો જેવા બાંધ્યા હતા તેવાને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ઉતાવળ અને ભારે તાપમાનને કારણે બંદીવાનોને અંદર ફેંકનારાઓ આગમાં ભસ્મીભૂત થઈ ગયા. જેઓએ આ 3 મિત્રોને ભઠ્ઠીમાં નાખ્યા તેઓ જ આગમાં મૃત્યુ પામ્યા. તો ચાલો મિત્રો,
આપણે નિહાળીએ રાજાના પ્રતિભાવને જે દાનિયેલ 3:24 અને 25 નોંધવામાં આવ્યું છે, ત્યારે નબુખાદનેસ્સાર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું આપણે એ 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓએ રાજાને કહ્યું કે, હે રાજા, એ ખરું છે. ત્યારે તેણે કહ્યું, જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું. વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી, અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. આ અગ્નિની ભઠ્ઠી ખુલ્લી હતી, અને નબુખાદનેસ્સારની ધારણા હતી કે આ માણસો તરત જ ભસ્મીભૂત થઈ જશે. પણ તે આશ્ચર્યચકિત થઈ ગયો કે તે માણસો જીવતા હતા અને આગમાં ફરતા હતા. બીજી આશ્ચર્યની વાત એ હતી કે તેમાં ચોથી વ્યક્તિ પણ હતી, જેને નબુખાદનેસ્સારે દેવપુત્ર તરીકે ઓળખ્યા. તેનો એવો અનુવાદ થાય કે ઈશ્વર પુત્રોના જેવા. નબુખાદનેસ્સારને આ સમય સુધી જીવતા અને સાચા ઈશ્વર વિશેનું જ્ઞાન ન હતું. જોકે દાનિયેલે તેની સાથે વાત કરી હતી. આત્મિક સમજ ન હોવાને કારણે નબુખાદનેસ્સાર રાજા તેના અસાધારણ દેખાવ વિશે સાક્ષી આપી શકે. તે દેવપુત્રોમાંના એક જેવા દેખાય છે. ભલાવો, હું માનું છું કે તે ચોથા માણસ દેહ ધારણ કર્યા પહેલાના ઈશ્વર પુત્ર ખ્રિસ્ત હતા. અગ્નિની ભઠ્ઠીમાં આ વિશ્વાસુ જુવાનોનો બચાવ ચમત્કારિક હતો. આથી વધારે સારો બીજો કોઈ ખુલાસો ના હોઈ શકે. કાં તો તમે તેનો સ્વીકાર કરો અથવા તેનો નકાર કરો. કાં તો દાનિયેલનું પુસ્તક ખોટી બાબતોની રજૂઆત કરે છે અથવા તો સાચું કહે છે. એક જૂથ છે જે પોતાને નૂતન રૂઢિવાદી, જેને અંગ્રેજીમાં નિયો ઓર્થોડોક્સ તરીકે ઓળખાવે છે. તેઓ શાસ્ત્રની સાચી ભાષા અને તેનો અર્થ છીનવી લે છે. તેઓ ભાષાના અર્થને એમ કહેતા બદલી નાખે છે કે તેનો આ અર્થ થતો નથી, પણ તે આત્મિક રીતે આ થાય છે. આ પ્રકારના તર્ક ફક્ત ઢોંગ જ નહીં, પણ મિત્રો, એ તો છેતરામણો છે. વાલા દર્શકો, મારો મુદ્દો આ છે કે શાસ્ત્રમાં ઘણા બધા ચમત્કારો છે જે આવા માણસોને સમજાવવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલ્યા ન હતા. તે કિનારા પર ચાલતા હતા, પણ શિષ્યોને એમ લાગ્યું કે તે પાણી પર ચાલી રહ્યા છે. વિધવાનો દીકરો ખરેખર મરી ગયો ન હતો. તેઓને એવો વિચાર આવ્યો, ઈસુએ તો તેને જગાડ્યો. આ પ્રકારની બે તરફી વાતો માત્ર ઢોંગ જ નહીં, પણ છેતરામણી છે. કાં તો તમે આ ચમત્કારને માનો અથવા ના માનો. અહીં 3 માણસોને બળતી અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવે અને તેઓનો નાશ જ ના થાય તો તે એક ચમત્કાર છે. વાલા દર્શકો, હું માનું છું કે તે ચમત્કાર થયો, અને ચોથી વ્યક્તિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. મિત્રો, આ અધ્યાયમાં નોંધેલા બનાવો એ ઐતિહાસિક છે, પણ આપણે તે નોંધવું જોઈએ કે તે આવનાર મહાવિપત્તિ કાળના ભવિષ્ય વચનની એક ઝલક છે. બળતા અગ્નિની ભઠ્ઠી મહાવિપત્તિ કાળની પીડાઓ દર્શાવે છે. આ માણસ નબુખાદનેસ્સાર રાજા, સમુદ્રના સ્વાપદ, ખ્રિસ્ત વિરોધી અને જગતના છેલ્લા શાસકનું પ્રતીક છે. સોનાની પ્રતિમા જેની પ્રભુ ઈસુએ વાત કરી છે, તે ઉજ્જડના અમંગળપણાની નિશાની છે. 3 યહૂદી જુવાનો મહાવિપત્તિ કાળમાં ચમત્કાર રીતે બચી જનારા શેષનું પ્રતીક છે. અને રસપ્રદ રીતે આ અધ્યાયમાં દાનિયેલનો કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી. તે ત્યાં હાજર જ ન હતો. મિત્રો, સંભવત તે રાજ્યના ફક્ત સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ જ નહીં, પણ વડાપ્રધાન પણ હતો. તે રાજ્યના કોઈ કાર્યમાં વ્યસ્ત હશે કે રાજમાર્ગ પર પ્રવાસમાં હશે.
તેથી તે એવા લોકોને દર્શાવે છે કે જેઓને મહાવિપત્તિ કાળ પહેલા દૂર કરી દેવામાં આવશે. કેટલું અદ્ભુત દ્રશ્ય અહીં બતાવવામાં આવ્યું છે. વહાલા દર્શક મિત્રો, ભઠ્ઠીમાં જે ચોથો માણસ દેખાય છે તે તો આપણે પ્રભુ ઈસુને તેમની સાથે જોઈએ છીએ. તે મહાવિપત્તિ કાળમાં પણ જેઓ કસોટીઓમાંથી પસાર થતા હશે તેમની સાથે હશે. મારા મિત્ર, તે આજે પણ જ્યારે હું અને તમે કસોટીઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણી સાથે હોય છે. યોહાન 16:33 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એ જ રીતે માથીની લખેલી સુવાર્તા 20મા અધ્યાયમાં એની 20મી કલમમાં ફરીથી તેઓ કહે છે, જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. અહીં પ્રભુ ઈસુ વચન આપે છે કે તે પોતાના લોકોને ક્યારેય ભૂલી જશે નહીં અને તરછોડી દેશે નહીં. હવે આપણે દાનિયેલ 3:26 અને 27 કલમને વાંચીએ. પછી નબૂખદનેસ્સાર બળતા અગ્નિની ભઠ્ઠીના દ્વાર પાસે આવ્યો. તેણે કહ્યું, હે સાદ્રાક, મેસાક તથા અબેદનગો, પરાત પર દેવના સેવકો, બહાર નીકળીને અહીં આવો. ત્યારે સાદ્રાક, મેસાક તથા અબેદનગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા. પ્રાંતોના હાકેમો, સુબાઓ, નાયબ સુબાઓ તથા રાજ્યના મંત્રીઓએ એકઠા થઈને તે પુરુષોને જોયા તો તેઓના શરીરો ઉપર અગ્નિની કંઈ પણ અસર થઈ નહોતી. તેઓના માથાના વાળ બળ્યા ન હતા, તેઓની ઈજારીને પણ આંચ આવી ન હતી તથા અગ્નિની ગંધ પણ તેઓને લાગી ન હતી. મારા પ્રિય દર્શક મિત્રો, નબૂખદનેસ્સારે સ્વીકાર્યું કે આ 3 પરાત્પર દેવના સેવકો છે. હું માનું છું કે હવે તે ઈશ્વરના જ્ઞાનમાં આગળ વધ્યો છે. તેઓના માથાના વાળ બળ્યા ન હતા તથા અગ્નિની ગંધ પણ તેઓને લાગી ન હતી. આ તો ચોખ્ખો ચમત્કાર જ છે. વાલા દર્શકો, ત્યારે નબૂખદનેસ્સાર રાજા યહૂદીઓના ઈશ્વર વિશે એક ફરમાન બહાર પાડે છે, જે દાનિયેલ 3:28 નોંધવામાં આવ્યું છે. તો ચાલો આપણે તે જોઈએ ત્યાં શું નોંધવામાં આવ્યું છે. ત્યારે નબૂખદનેસ્સારે કહ્યું કે સાદ્રાક, મેસાક તથા અબેદનગોના દેવને ધન્ય હો કે જેણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકોને, જેઓ તેના પર શ્રદ્ધા રાખતા હતા તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે તથા પોતાના દેવ સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાના શરીરોનું અર્પણ કર્યું છે, તેઓને છોડાવ્યા છે. માટે હું એવો હુકમ ફરમાવું છું કે જે કોઈ માણસ, પ્રજા કે હર કોઈ ભાષા બોલનાર લોક સાદ્રાક, મેસાક તથા અબેદનગોના દેવની વિરુદ્ધ કંઈ પણ અયોગ્ય બોલશે તે સર્વના કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે ને તેમના ઘરોનો ઉકરડો કરી નાખવામાં આવશે. કેમ કે આવી રીતે પોતાના સેવકોને છોડાવી શકે એવો બીજો કોઈ દેવ નથી. પછી રાજાએ સાદ્રાક, મેસાક તથા અબેદનગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચડાવ્યા. મારા વાલા દર્શક મિત્રો, નબૂખદનેસ્સારના આ ઉદ્ગારોમાં કશું જ ખાનગી નથી. છતાં તે ઈશ્વરના સર્વશક્તિમાનપણાને અને આ માણસોના બચાવમાં તેમના પરાક્રમને સ્વીકારે છે. તે માને છે કે તેમના ઈશ્વર તેમના કરતાં ચઢિયાતા છે. તે પછીના અધ્યાયમાં નબૂખદનેસ્સારનો આ દ્રઢ સંકલ્પ જોવા મળે છે અને તેના વ્યક્તિગત બદલાણની વાત આપણે વાંચીએ છીએ. વાલા દર્શક મિત્રો, હું માનું છું
કે હવે તેને જીવતા અને સાચા ઈશ્વરનું જ્ઞાન મળ્યું છે. આ માણસને તેની સંતૃપ્ત પ્રતિમા પૂજા અને અસભ્યતામાંથી બહાર આવતા ઘણો સમય લાગ્યો. વાલા દર્શકો, ફરીથી આ 3 યહૂદી યુવાનો નબૂખાદનેસ્સાર રાજાના માનીતા થઈ ગયા છે. 2 વાર તેમના પર મોતની સજા લટકતી હતી, પણ 2 વાર તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો અને 2 વાર તેઓને ઉચ્ચ પદ પ્રાપ્ત થયું. આ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પોતાના લોકોને સાચવે છે. આપણામાંથી ઘણાને માટે આશ્વાસન રૂપ છે અને આપણામાંથી ઘણા બધાએ તેનો અનુભવ પણ કર્યો છે. ભલા દર્શકો, યોહાન 10:27 અને 28 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મારા ઘેટા મારો સાથ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. એ જ પ્રમાણે તેમણે યોહાન 17 અને 11 કહ્યું છે કે હવેથી હું જગતમાં નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તારી પાસે આવું. હે પવિત્ર બાપ, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા સારું તેઓને સંભાળી રાખ. આગળ 15મી કલમમાં તે કહે છે કે તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં હિબ્રુ 7 અને 25 આપણે વાંચીએ છીએ કે માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. અને છેલ્લે સંત પાઉલ 2 તિમોથી 1 અને 12 લખે છે, એ કારણથી હું એ દુઃખો સહન કરું છું તો પણ હું શરમાતો નથી, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો છે તેને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે તેને સોંપેલી મારી અનામત તે દહાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. મારા પ્રિય મિત્ર, હું અને તમે જે દુનિયામાં આજે જીવીએ છીએ તેમાં આપણને મુશ્કેલી તો રહેવાની જ છે. પ્રભુના કેટલાક બાળકોને બળતી ભઠ્ઠીમાં જવું પડશે, પણ ઈશ્વર તેમને ત્યાં પણ બચાવવાને માટે અને ત્યાંથી બહાર કાઢી લાવવાને માટે પણ સામર્થ્યવાન છે. પણ તે માટે આપણામાં આ 3 યહૂદી જુવાનો જેવો વિશ્વાસ હોવો જોઈએ. આજે તમારો વિશ્વાસ કેવો છે તેની ચકાસણી તમે પોતે કરો. મારા દર્શક મિત્રો, આજે મારા અને તમારા માટે આ એક મોટો પડકાર છે. શું મારી અને તમારી પાસે એ યહૂદી 3 મિત્રો જેવો વિશ્વાસ છે? શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ? શું તમે અને હું એ 3 યહૂદી મિત્રોની જેમ ઈશ્વરમાં ભરોસો રાખવા તૈયાર છીએ? વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે, અને આવો આપણે ઈશ્વરની સહાય માગીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પવિત્ર ગ્રંથ બાઇબલમાં જે બધા ચમત્કારો તમે આપ્યા છે તે બધા સાચા ચમત્કારો છે. જેમાંનો એક ચમત્કાર પ્રભુ આજે અમે નિહાળ્યો. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે તમે અમને સાદરાક, મેશાક તથા અબેદનગોના જેવો વિશ્વાસ કરવાને માટે મને મદદ કરો, મારા પરિવારને મદદ કરો, મારા સમાજને મદદ કરો. પવિત્ર પ્રભુ, અમે તમારા ચરણોમાં આવીએ છીએ, અને દેવ, અમે તમારી કૃપા માગીએ છીએ. જ્યારે પ્રભુ અમારી કસોટીઓ થાય, જ્યારે અમે પરીક્ષણમાંથી પસાર થઈએ, ત્યારે દેવ તમે અમને મદદ કરો અને કસોટીઓમાંથી તમે અમને બહાર કાઢો, એવી અમારી પ્રાર્થના છે. વાલા પરમેશ્વર, અમે અમારી જાતનું અર્પણ તમને કરીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે
અમને મદદ કરો, જેથી કરીને અમે તમારામાં વધુ વિશ્વાસુ બનીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ભલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થાય છે. જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજે ઈશ્વરે તમારી સાથે વાત કરી છે, તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ અમારા પ્રતિનિધિ સાથે જરૂરથી એક ફોન કરીને વાત કરશો. અને હા, જો તમને પ્રાર્થનાની અગત્ય છે તો તમે અમને ફોન કરીને આપની પ્રાર્થનાની વિનંતી અમને મોકલી આપશો, જેથી અમે તમારા માટે પ્રાર્થના કરીશું. વારું દર્શકો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. ઈશ્વર આજે આપની સાથે રહો અને ઈશ્વરમાં તમારો ભરોસો કાયમ બની રહે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं, ईसुने शरणे जाऊं प्रभु, ईसुने शरणे जाऊं. થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ, એથી ઘણો હરખાઓ પ્રભુ, ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, મહાદયાળુ છે પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, તે પરવારે વારે જાઓ પ્રભુ, ઈસુને શરણે જાઉં, શરણે જાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં, તેથી તારણ હું પાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ, ઈસુને શરણે જાઉં. નિશ્ચય ઉદાસ
દાસ કહે જો ઈસુ વિનાનો તો નિશ્ચય ઉદાસ થાઓ, તો નિશ્ચય ઉદાસ થાઓ, પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં, પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં, પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં, પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે મિત્રો, આજનો પાઠ જાણે કે કોઈ ટીવી સિરિયલ જેવો લાગ્યો, ખરું ને? 3 જુવાનોને એક સાથે બાંધીને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. જે પુરુષોએ તેમને નાખ્યા તેઓ તો જેવા ભઠ્ઠીમાં ગયા તરત જ બળીને ભસ્મ થઈ ગયા. રાજા અને પ્રજા ભઠ્ઠીની પાસે ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા. એક બાજુ પેલા જુવાનો તો બાંધેલા હતા, પણ ભઠ્ઠીમાં તો તેઓને છૂટા ફરતા રાજાએ જોયા. રાજાને આ જોઈને નવાઈ લાગે છે, કારણ કે પેલા જુવાનોના પગ બળ્યા નહીં, તેમના વાળ બળ્યા નહીં, પણ તેઓ તો આરામથી બગીચામાં ફરતા હોય તેમ ફરતા હતા. બીજું આશ્ચર્ય રાજાને એ થયું કે 3ની જગ્યાએ 4 માણસો દેખાયા. એટલે રાજાની આંખો તો પહોળી થઈ ગઈ. તે તો ભઠ્ઠીની વધુ નજીક જઈને જોવા લાગ્યો કે મેં તો 3ને જ નાખ્યા હતા. ચોથો દેવપુત્રના જેવો કોણ છે? પણ પછી તેને યાદ આવ્યું કે આ જુવાનોએ કહ્યું હતું કે અમારા ઈશ્વર અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવા શક્તિમાન છે. તેથી તેણે તેમના ઈશ્વરનો સ્વીકાર કર્યો. મિત્રો, ઈશ્વરના બાળકો તરીકે આપણે પણ જ્યારે મુશ્કેલીમાં કે આફતમાં કે કોઈ અઘરા સમયોમાં હોઈએ ત્યારે યાદ રાખીએ કે જે બળતા અગ્નિમાંથી જીવતા બહાર કાઢે છે તે ઈશ્વર આપણી મુશ્કેલીમાંથી પણ આપણને બહાર કાઢવા શક્તિમાન છે. વાલા મિત્રો, આજનું પ્રસારણ આપને ગમ્યું હોય તો અમને ફોન અથવા વોટ્સએપ મેસેજ જરૂર કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, ભઠ્ઠીને કેટલા ગણી ગરમ કરવામાં આવી? A 4 ગણી, B 7 ગણી, C 5 ગણી, D 8 ગણી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે C યુબાલ. અમારા આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429 37 5610. આપનો જવાબ ઝડપથી આ નંબર પર અમને મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.